હેલો ફ્રેન્ડ્સ, શ્રી BKKPSM BSc કોલેજ પાલનપુરમાં આપનું સ્વાગત છે. હું મમતા સોની ડિપાર્ટમેન્ટ ઓફ ફિઝિક્સ તરફથી આપનું હાર્દિક સ્વાગત કરું છું. તો ફ્રેન્ડ્સ, આજે આપણે જોવાના છીએ મલ્ટી સ્ટેજ ટ્રાન્ઝિસ્ટર એમ્પ્લીફાયર. પહેલાં તો મલ્ટી સ્ટેજ એમાં જ આવે છે કે મલ્ટી મતલબ કે ઘણા બધા સ્ટેજ એની અંદર હશે, અને ટ્રાન્ઝિસ્ટર એમ્પ્લીફાયર એટલે કે એવો ટ્રાન્ઝિસ્ટર એમ્પ્લીફાયર જેની અંદર મલ્ટી સ્ટેજ એટલે ઘણા બધા સ્ટેજ હોય. તો ઘણા બધા સ્ટેજ હશે તો શું કરવું પડશે? આપણે દરેક સ્ટેજને જોડવું પડે, કારણ કે એક સ્ટેજને બીજા સ્ટેજ સાથે જોડવું પડે. નામ એનું મલ્ટી સ્ટેજ છે, તો પછી શું જોઈએ એની માટે? આપણે એને જોડવું પડે, તો વચ્ચે જોડવા માટે કંઈક તો જોઈએ ને. તો એને કહેવાય છે કપલિંગ ડિવાઇસ. તો શું કહે છે કે પ્રવાહ ગેઇન અથવા વોલ્ટેજ ગેઇન એ ટ્રાન્ઝિસ્ટર એમ્પ્લીફાયર સ્ટેજના મોટા ભાગના ઇલેક્ટ્રોનિક સાધનોમાં જોવા મળે છે. એટલે કે પ્રવાહ ગેઇન અને વોલ્ટેજ ગેઇન મોટાભાગના જે ઇલેક્ટ્રોનિક સાધનો હોય એમાં વધારે જોવા મળે છે. જ્યારે બે કે તેથી વધારે સિંગલ સ્ટેજ આવે ત્યારે બદલાતી આવૃત્તિથી અલગ રીતે એમ્પ્લિફિકેશન મેળવી શકાય છે. એટલે કે એક કે એથી વધારે એટલે કે બેથી વધારે સ્ટેજ હોય તો અલગ અલગ એમ્પ્લિફિકેશન કરી એને મેળવી શકાય છે. તો કે અમુક કિસ્સાઓમાં દરેક એમ્પ્લીફાયર સ્ટેજનું આઉટપુટ ઇનપુટના બીજા સ્ટેજ સાથે જોડેલું હોય છે. એટલે કે જો સપોઝ આ ફર્સ્ટ સ્ટેજનું આ ઇનપુટ થાય તો આઉટપુટ થાય, તો એનું આઉટપુટ ક્યાં જોડેલું હોય છે? બીજા સ્ટેજના ઇનપુટ સાથે. પણ વચ્ચે કોણ હોય છે? કપલિંગ ડિવાઇસ. તો જોડાયેલું હોય છે. પરિણામે આપણે જે મળે છે તેને મલ્ટી સ્ટેજ એમ્પ્લીફાયર કહે છે. તો જે ટ્રાન્ઝિસ્ટર પરિપથોમાં એક કરતાં વધારે સ્ટેજમાં એમ્પ્લિફિકેશન થતું હોય તેને મલ્ટી સ્ટેજ ટ્રાન્ઝિસ્ટર એમ્પ્લીફાયર કહે છે. આમાં 3 સ્ટેજમાં એમ્પ્લીફાયર હોય તો બ્લોક ડાયાગ્રામ કહે છે. એટલે કે 3 સ્ટેજમાં મલ્ટી સ્ટેજ થતું હશે તો આ પ્રમાણેનું હશે, જ્યાં દરેક સ્ટેજ એ એક ટ્રાન્ઝિસ્ટર છે. એટલે કે આ સ્ટેજ પણ એક ટ્રાન્ઝિસ્ટર છે અને સેકન્ડ સ્ટેજ પણ એક ટ્રાન્ઝિસ્ટર છે, એ પ્રમાણે થર્ડ સ્ટેજ પણ. અને આવા ટ્રાન્ઝિસ્ટર કપલિંગ સાથે જોડાઈને પરિપથ બને છે. એટલે કમ્પ્લીટ ડિવાઇસ સાથે જોડી અને એક આખો પરિપથ બનાવે છે. એનો હેતુ શું છે? શા માટે આવી જરૂર પડી? તો કે એક સ્ટેજનું એસી આઉટપુટ બીજા સ્ટેજના ઇનપુટ સ્ટેજમાં મોકલવામાં આવે છે, અને એક સ્ટેજ બીજા સ્ટેજ સુધી ડીસી પરિસ્થિતિ ઉત્પન્ન કરવામાં આવે છે. તો શું કહે છે? એનો મૂળ હેતુ શું છે? કે એકના ઇનપુટમાંથી બીજાના આઉટપુટમાં એને કન્વર્ટ કરવું. અને કેવું હોય કે તમે એક જ હોય કે એક ઇનપુટમાંથી સીધો આઉટપુટ, તો એટલું બધું જે ફેરફાર જોવા મળે એટલો ના જોવા મળે. પણ જે મલ્ટી સ્ટેજ હોય એના લીધે ફેરફાર વધારે જોવા મળે. તો કે કપલિંગની મૂળ 4 રીત છે. પહેલી કઈ? અવરોધ કેપેસિટર કપલિંગ એટલે કે આરસી કપલિંગ. બીજી ઇમ્પિડન્સ કપલિંગ. ત્રીજી છે ટ્રાન્સફોર્મર કપલિંગ, અને ચોથી છે ડાયરેક્ટ કપલિંગ. તો પહેલી જોઈએ કે અવરોધ કેપેસિટર જે કપલિંગ છે એની અંદર શું હોય છે? એનું નામ ઉપરથી જ સમજાઈ જાય કે અવરોધ કેપેસિટર એટલે કે આર અને સી નું જોડાણ હશે અહીંયા આગળ. તો કે અવરોધ કેપેસિટર કપલિંગને કેપેસિટિવ કપલિંગ પણ કહે છે. શા માટે? કારણ કે એને જોડવામાં આવે છે કેપેસિટરની મદદથી, એટલા માટે. અને આ કપલિંગમાં એમ્પ્લીફાયરને આરસી કપલ્ડ એમ્પ્લીફાયર કહે છે. અને આ કપલિંગ નેટવર્ક એ 2 અવરોધ RC1 અને RB અને એક કેપેસિટન્સ સીને સ્ટેજમાં જોડવામાં આવે છે. એટલે કે RC1 અને RBને સીની મદદથી જોડવામાં આવે છે. એટલે આ પણ એક ટ્રાન્ઝિસ્ટર છે, આ પણ એક ટ્રાન્ઝિસ્ટર છે, અને બનતો આખો જે છે એ આરસી કપલ્ડ એમ્પ્લીફાયર કહેવામાં આવે છે. એટલે કે આ એનો ઇનપુટ અને જે આનો આઉટપુટ છે ટ્રાન્ઝિસ્ટરનો એ કેપેસિટરમાં થઈ અને બીજાના ઇનપુટમાં જશે. તો એ જ પ્રમાણે ઇમ્પિડન્સ કપલિંગ એટલે કે ઇમ્પિડન્સ કપલિંગ અથવા ઇન્ડક્ટિવ કપલિંગ ધરાવતા એમ્પ્લીફાયર ઇમ્પિડન્સને જોડતું એમ્પ્લીફાયર તરીકે ઓળખાય છે. તો કે અહીં જોડાણ નેટવર્ક એ એલ, સી અને આરબીથી બને છે. અહીં કોનાથી બનશે? એલ, એક આ સી અને એક આરબી, એટલે કે આ 3ની મદદથી એક જોડાણ નેટવર્ક બને છે. અહીંયા આગળ આ ટ્રાન્ઝિસ્ટર અને આ ટ્રાન્ઝિસ્ટરને કોણ જોડે છે? આ સી જોડે છે. જે આખું જોડાણ નેટવર્ક બને છે કે એલ, સી અને આરબીની મદદથી બને છે. તો ટ્રાન્સફોર્મર કપલિંગ એટલે કે જ્યારે 2 સ્ટેજ એમ્પ્લીફાયરને ટ્રાન્સફોર્મરની મદદથી કપલિંગ કરવામાં આવે છે તેને ટ્રાન્સફોર્મર કપલ્ડ
કહે છે. એટલે કે જ્યારે જે કપલિંગમાં ટ્રાન્સફોર્મર વાપરવામાં આવે એને ટ્રાન્સફોર્મર કપલિંગ કહેવામાં આવે. અહીંયા એક આ ટ્રાન્સફોર્મર છે, તો આ ટ્રાન્ઝિસ્ટર છે અને અહીંયા આ ટ્રાન્ઝિસ્ટર છે, તો બંનેને જોડવામાં આવે છે. તો એનું એક પ્રાઇમરી ગૂંચળું અને સેકન્ડરી ગૂંચળું થશે. તો જે હશે સેકન્ડરી ગૂંચળું એ બીજા ટ્રાન્ઝિસ્ટરના ઇનપુટમાં જશે. એ પ્રમાણે એને ટ્રાન્સફોર્મરની મદદથી કપલિંગ કરવામાં આવે છે. તો કે ઉપરના પરિપથમાં ટ્રાન્સફોર્મરનું પ્રાઇમરી એ પ્રથમ સ્ટેજના એમ્પ્લીફાયરના કલેક્ટર અને બેઝ સાથે જોડાયેલું હોય છે અને ગૌણ એ બીજા સ્ટેજના એમ્પ્લીફાયરના બેઝ અને એમિટર સાથે જોડાયેલું હોય છે, મેં હમણાં જ કહ્યું. તેથી આ કપલિંગમાં માત્ર ટ્રાન્સફોર્મરનો ઉપયોગ થાય છે, કેપેસિટરની કોઈ જરૂર પડતી નથી. હવે છેલ્લું છે ડાયરેક્ટ કપલિંગ. એટલે કે જો પ્રથમ સ્ટેજનો આઉટપુટ એ બીજા સ્ટેજના ઇનપુટ સાથે કોઈ પણ કપલિંગ ડિવાઇસ વગર જોડાયેલ હોય તો તેવા કપલિંગને આપણે કહીશું ડાયરેક્ટ કપલિંગ. અને આવા એમ્પ્લીફાયરને આપણે ડાયરેક્ટ કપલિંગ એમ્પ્લીફાયર કહે છે. દાખલા તરીકે આપણું હેડફોન છે, લાઉડસ્પીકર છે, ડીસી મીટર છે, કે જેની અંદર સીધો જ વાયર જોઈન્ટ કરવામાં આવે છે પાવર સપ્લાયની અંદર, વચ્ચે કોઈ કપલિંગ ડિવાઇસ હોતું નથી. એટલે કે ડાયરેક્ટ કપલ એમ્પ્લીફાયર નીચેની આકૃતિમાં દર્શાવ્યું છે કે આવી રીતે સીધું આ ટ્રાન્ઝિસ્ટર ને સીધું જ એનું આ જે ઇનપુટ છે એ સીધું જ અહીંયા આઉટપુટ છે એનું સીધું ઇનપુટના અંદર જોઈન્ટ કરવાનું. એટલે આ સીધું થઈ ગયું આપણું ડાયરેક્ટ કપલિંગ, વચ્ચે કોઈ જ ડિવાઇસ નથી. હવે એક વ્યાખ્યા આપી છે નાની એવી કે કાસ્કેડેડ એમ્પ્લીફાયર અને કમ્પાઉન્ડ એમ્પ્લીફાયર એટલે શું? તો કે કાસ્કેડેડ એમ્પ્લીફાયર એટલે કે જ્યારે દરેક સ્ટેજ અને દરેક કપલિંગ ડિવાઇસ સરખા હોય તેને કાસ્કેડેડ એમ્પ્લીફાયર કહે છે. જ્યારે દરેક સ્ટેજ અને દરેક કપલિંગ ડિવાઇસ જુદા હોય તો એને કમ્પાઉન્ડ એમ્પ્લીફાયર કહે છે. એટલે કે આ બંને વચ્ચેનો ડિફરન્સ છે કે કાસ્કેડેડમાં બંને સરખા હોય કપલિંગ ડિવાઇસ અને જે કમ્પાઉન્ડ છે એની અંદર બંને અલગ અલગ હોય. તો કે મલ્ટી સ્ટેજ એમ્પ્લીફાયર અલગ અલગ મુદ્દાઓ લખો. તો પહેલું છે ગેઇન, પછી બીજું છે એમ્પ્લીફાયર. એટલે કે ગેઇન માટે શું આવશે? એમ્પ્લીફાયરના આઉટપુટ અને ઇનપુટના ગુણોત્તરને શું કહે છે? ગેઇન કહે છે. તો કે દરેક સ્ટેજમાંથી મળતા ગેઇનને આપણે મલ્ટી સ્ટેજ એમ્પ્લીફાયરનો ગેઇન કહે છે. ધારો કે G1 હોય, G2 એટલે કે જે પહેલું સ્ટેજમાંથી મળતો ગેઇન છે G1, બીજામાંથી મળતો G2 અને ત્રીજામાંથી મળતો G3. તો કે મલ્ટી સ્ટેજ એમ્પ્લીફાયરના ગેઇન છે, તેથી કુલ ગેઇન આપણે લખવો હોય તો આપણે આવી રીતે લખી શકીએ G = G1 × G2 × G3. તો અહીં આપણે યાદ રાખીશું કે G એ G1 × G2 × G3 થી નાનો હશે, કારણ કે આપણે બે સ્ટેજ વચ્ચે કપલિંગ ડિવાઇસનો ઉપયોગ કરીએ છીએ. શું કહેવા માગે છે? એટલે જે બનતો G છે એ આ ગુણાકારથી નાનો હશે. કેમ એવું હશે? કારણ કે આપણને આટલો તો મળે છે, પણ જે વચ્ચે જોડેલા જે કપલિંગ ડિવાઇસ છે એની અંદર થોડો વપરાઈ જાય છે ગેઇન. એટલા માટે જે મળતો આપણને લાસ્ટ છેલ્લે જે G મળશે એ આ ગુણાકાર કરતાં ઓછો મળશે. હવે એનો જે બીજો છે મુદ્દો કે ડેસિબલ ગેઇન. તો કે સામાન્ય રીતે એમ્પ્લીફાયરનો ગેઇન આંકડામાં દર્શાવવામાં આવે છે, પરંતુ કોઈ વખત ડેસિમલમાં પણ દર્શાવવામાં આવે છે. તો કે સામાન્ય લોગેરિધમ માટે log base 10 એ ડેસિમલ પાવર ગેઇન તરીકે ઓળખાય છે. તો આપણે એને આવી રીતે બી દર્શાવી શકીએ કે પાવર ગેઇન = log 10 P આઉટપુટ / P ઇનપુટ બેલની અંદર. પછી ડેસિમલની અંદર હોય તો 10 log 10 થઈ જશે, કારણ કે 1 બેલ = 10 dB થાય, એટલે માટે 10 આગળ ગુણાઈ જશે. પછી વોલ્ટેજ ગેઇન = 20 log 10 V આઉટપુટ / V ઇનપુટ dB થશે. અને પ્રવાહ ગેઇન માટે 20 log 10 I આઉટપુટ / I ઇનપુટ dB થશે. તો કે અહીં યાદ રાખવું કે જ્યારે ગેઇન dBમાં દર્શાવવામાં આવે તો ત્યારે આખા મલ્ટી સ્ટેજ એમ્પ્લીફાયરના દરેક સ્ટેજને ગેઇન પણ dBમાં દર્શાવવામાં આવે છે. હવે કહે છે ફ્રીક્વન્સી રિસ્પોન્સ. શું છે ફ્રીક્વન્સી રિસ્પોન્સ? તમે જોઈ ગયા છો આગળના સેમિસ્ટરની અંદર આ વસ્તુ. ફરીથી એની જ છે ફ્રીક્વન્સી રિસ્પોન્સની અંદર કે એક લોઅર કટ ઓફ ફ્રીક્વન્સી લેવામાં આવે, અપર કટ ઓફ ફ્રીક્વન્સી લેવામાં આવે. એટલે કે આને કહેવામાં આવે છે નિમ્ન આવૃત્તિ વિસ્તાર, આ ફ્રીક્વન્સી રિસ્પોન્સ વિસ્તાર. વચ્ચેવાળું મધ્ય આવૃત્તિ વિસ્તાર થશે, આ ઉચ્ચ આવૃત્તિ વિસ્તાર એટલે કે જે F2 આવશે આયરો અહીંયાનું. અને જે આ થશે આપણો વોલ્ટેજ ગેઇનનું હશે. તો કે એમ્પ્લીફાયરમાં આપણે જાણીએ છીએ કે એમ્પ્લીફાયરનો ગેઇન એ આવૃત્તિના સિગ્નલથી બદલાય છે. તો વોલ્ટેજ ગેઇન અને આવૃત્તિ સિગ્નલનો ગ્રાફ એ એમ્પ્લીફાયરના ફ્રીક્વન્સી રિસ્પોન્સ વક્ર તરીકે ઓળખાય છે. તો ફ્રીક્વન્સી રિસ્પોન્સ વક્રમાં જોતાં એમ્પ્લીફાયરનો વોલ્ટેજ ગેઇન જ્યારે આવૃત્તિ મહત્તમ પછી ઘટે ત્યારે વધે છે. એનો ઉપયોગ શું છે કે ઓડિયો એમ્પ્લીફાયર અને મ્યુઝિક માટે આ પ્રકારના વક્રનો વધારે ઉપયોગ
થાય છે. અને બીજું કે બેન્ડવિડ્થ મળે છે, કે એમ્પ્લીફાયરનો ગેઇન એ મહત્તમ ગેઇનના 1/√2 જેટલો થાય. એ માટે આવૃત્તિની સીમાને એમ્પ્લીફાયરનો બેન્ડવિડ્થ ગેઇન કહે છે. બેન્ડવિડ્થ કેટલું થશે? F2 - F1 એટલે કે ડેલ્ટા એફ થશે. જે F1 છે એ લોઅર કટ ઓફ ફ્રિકવન્સી છે અને F2 છે અપર કટ ઓફ ફ્રિકવન્સી. તો આ હતી કે કપલિંગ ડિવાઇસ કયા આવશે, કે એના અલગ અલગ મુદ્દા હતા, કે ગેઇન, ડેસિમલ, એ અલગ અલગ મુદ્દા આપણે જોઈ ગયા. હવે આપણે જોઈશું આરસી કપલ્ડ એમ્પ્લીફાયર. હવે હું તમને કહી દઉં કે તમને એવું પૂછે કે આરસી કપલ્ડ એમ્પ્લીફાયર સમજાવો, તો આજે જે ચાલશે એ ક્વેશ્ચન લખવાનો રહેશે. અને જો એવું પૂછે કે પૃથક્કરણ સમજાવો નિમ્ન આવૃત્તિ માટે કે ઉચ્ચ આવૃત્તિ માટે, કે તો એના પછીનો જે પૃથક્કરણવાળો ક્વેશ્ચન છે એ આવશે. એટલે ખાસ ધ્યાન રાખજો, બંનેમાં કન્ફ્યુઝન ના થઈ જાય. તો કે નામ શું છે એનું? આરસી કપલ્ડ એમ્પ્લીફાયર. તો આ પ્રમાણે એક આકૃતિ દોરી દેવાની. સૌપ્રથમ આપણે શું દોરીશું? કે સૌપ્રથમ આપણે દોરીશું બે ટ્રાન્ઝિસ્ટર. બે ટ્રાન્ઝિસ્ટર દોર્યા પછી એને જે સી છે એનાથી જોઈન્ટ કરી દઈશું. પછી તો શું કરવાનું છે? માત્ર અહીંયા આરસી મૂકવાનો છે, અહીંયા આરઈ અને અહીંયા સી, અહીંયા R1 R2 આટલું મૂકી દેવાનું. તો આની બી જોડે એવી પ્રમાણે મૂકી દેવાનું. તો આટલી વસ્તુ થઈ ગઈ. તો હવે આપણે શું કરીશું? અહીંયા પણ એક સીસી જોડી દઈશું, જેથી અહીંયા પણ કોઈ સ્ટેજ જોઈન કરવું હોય તો આપણે કરી શકીએ એવું દર્શાવવા માટે. અહીંયા એક RS અને VS. એ જ પ્રમાણે અહીંયા પણ એક સીસી, અહીંયા RL અને આઉટપુટ છે. એકદમ ઇઝી. ખાસ વિષય યાદ રાખશો, પહેલાં ટ્રાન્ઝિસ્ટર દોરી દેશો, પછી ઉપર નીચે અહીંયા ઉપર RC એટલે કે કલેક્ટર માટે C, અને અહીંયા એમીટર માટે RE અને એની જોડે C. એ બંને દોરી અને Cથી જોઈન્ટ કરી દેવાના. વચ્ચે R1 R2, અહીંયા પણ R1 R2 દોરી, RS VS CC RL CC. આને કહેવાય કે 2 સ્ટેજ આરસી કપલ્ડ એમ્પ્લીફાયર. એટલે કે આની અંદર આર અને સીનો ઉપયોગ થાય છે, એટલા માટે એને આરસી કપલ્ડ એમ્પ્લીફાયર કહેવામાં આવે છે. તો કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આરસી કપલ્ડ એમ્પ્લીફાયરમાં આપણે 2 સ્ટેજવાળું CE ટ્રાન્ઝિસ્ટર એમ્પ્લીફાયરમાં વપરાય છે, જેમાં R1 અને R2 આપવામાં આવ્યા છે. તો કે અહીં CC એ કપલિંગ કેપેસિટર છે, જે પ્રથમ સ્ટેજના આઉટપુટ તથા બીજા સ્ટેજના ઇનપુટને જોડે છે. CC એક સ્ટેજના અંતમાં AC સિગ્નલને જવા દે છે અને DC જવા દે છે, જ્યારે DC વોલ્ટેજ અથવા પ્રવાહને રોકે છે. આપણને ખબર છે કે કેપેસિટર બ્લોક ધ DC. તેથી ત્યાર પછીના સ્ટેજમાં DC બાયસિંગ દાખલ કરતો નથી, ને આ કારણથી CCને બ્લોકિંગ કેપેસિટર પણ કહેવામાં આવે છે. તો કે અહીં કપલિંગ કેપેસિટરના કારણે સિગ્નલ વોલ્ટેજનો વ્યય વધુ થાય છે, ત્યારે આ મૂલ્ય નિમ્ન ફ્રિકવન્સીએ વધુ સ્પષ્ટ હોય છે, જે આરસી કપલિંગની જે મુખ્ય ઉણપ છે. આમ છતાં જ્યારે એમ્પ્લીફાયર 10 હર્ટ્ઝ કરતાં વધારે આવૃત્તિ થાય ત્યારે આરસી કપલિંગ વધારે યોગ્ય છે. તો કે CE બાયપાસ કેપેસિટર છે, જે સિગ્નલનો ઓછો રિએક્ટન્સ થાય છે અને નેગેટિવ ફીડબેકના કારણે થતા એમ્પ્લિફિકેશનમાં વ્યય રોકે છે. અને આ કેપેસિટરનું મૂલ્ય ઘણું વધારે પસંદ કરવામાં આવે છે, તેથી તે RE પર AC શોર્ટ સર્કિટની જેમ વર્તે છે અને કેપેસિટરમાંથી નિમ્ન ફ્રિકવન્સી પસાર થતી સિગ્નલ અસર પણ અસરકારક હોય છે. જ્યારે પ્રથમ સ્ટેજના બેઝને AC સિગ્નલ આપવામાં આવે છે ત્યારે એમ્પ્લીફાય થાય છે, અને આ એમ્પ્લીફાય આઉટપુટ આરસી પર વિરુદ્ધ કળા સાથે મળે છે, અને એમ્પ્લીફાય સિગ્નલને કારણે કપલિંગ કેપેસિટર CE મારફતે દ્વિતીય સ્ટેજના બેઝને આપવામાં આવે છે. તો કે દ્વિતીય સ્ટેજ એ મળતું સિગ્નલ ફરીથી દ્વિતીય સ્ટેજથી એમ્પ્લીફાય થાય છે. આ ઉપરાંત કળા ફરીથી ઉલટાય છે. આ રીતે કાસ્કેડ સ્ટેજ સિગ્નલ એમ્પ્લીફાયર કરે છે અને એમ્પ્લીફાયરનો કુલ ગેઇન વધે છે અને આઉટપુટ ઇનપુટ સાથે સમાન કળામાં હોય છે, કારણ કે 2 વખત કળા ઉલટાય છે. એટલા માટે કે પહેલું જે ટ્રાન્ઝિસ્ટર હશે એ પણ કળા ઉલટાવશે અને ફરીથી આ બીજો ટ્રાન્ઝિસ્ટર બી કળા ઉલટાવશે, એટલે કે 2 વાર કળા ઉલટાય. કાસ્કેડેડ એટલા માટે કે એના બધા જે કપલિંગ ડિવાઇસ છે એ કેવા છે? સરખા છે, એટલે એને કાસ્કેડેડ કહેવામાં આવે છે. અને આ બધું જે CC છે એ કપલિંગ કેપેસિટર છે, અને બ્લોકિંગ કેપેસિટર પણ કેમ કહેવામાં આવે છે એ પણ લખ્યું છે. એટલે આટલી વસ્તુ તમારે લખવાની રહેશે. અહીં યાદ રાખો કે એમ્પ્લીફાયરનો કુલ ગેઇન એ સ્વતંત્ર સ્ટેજ ગેઇનની પેદાશ કરતાં ઓછી હોય છે, અને આનું કારણ જ્યારે દ્વિતીય સ્ટેજ પ્રથમ સ્ટેજને અનુસરતું બનાવાય તો દ્વિતીય સ્ટેજનો ઇનપુટ અવરોધની શન્ટિંગ ઇફેક્ટના લીધે પ્રથમ સ્ટેજનો અસરકારક લોડ અવરોધ ઘટે છે, અને આમ ગેઇન ઘટે છે. આ તે આરસી કપલની વાત. તમને એવું પૂછે કે આરસી કપલ સમજાવો, તો એની આકૃતિ એટલે કે સર્કિટ દોરવાની રહેશે, અને આટલી જે વસ્તુ મેં તમને સમજાવી આ વસ્તુ તમારે અંદર લખવાની રહેશે, કે અંદર શું જોડેલું છે, કઈ રીતે જોડેલું છે, શું કામ કરે છે, ઇનપુટ વધે છે, ફીડબેક થાય છે, એમ્પ્લિફિકેશન થાય છે, રિએક્ટન્સ ઓછો થાય છે, નેગેટિવ ફીડબેક થાય છે, કેપેસિટરનું મૂલ્ય પસંદ કરવામાં એવું આવે છે કે જેથી શોર્ટ સર્કિટ વર્તે છે,
આ બધી જ વસ્તુ એની અંદર આપણે લખવાની છે. કળા 2 વાર ઉલટાય છે ને એ બધી વસ્તુ જ્યારે તમારું જે વિભાગ એ છે એની અંદર પૂછાય ત્યારે. ઓકે, થેન્ક યુ ફ્રેન્ડ્સ.